મોર્નિંગ સ્ટુડન્ટ. તો આપણે છેલ્લે હાઇડ્રોકાર્બન ચેપ્ટરની અંદર આલ્કીનની શરૂઆત કરી, બરાબર. હવે આલ્કીન, તો આલ્કીન જે વર્ગના સંયોજનો છે એની અંદર કાર્બન પરમાણુનું સંકરણ એટલે sp2 પ્રકારનું સંકરણ એ આપણે જોઈ ગયેલા છીએ કે જેનો સમતલીય ત્રિકોણ આકાર જોવા મળશે. ખૂણાનું મૂલ્ય જાણીએ તો ખૂણો 120 ડિગ્રીનો આપણને પ્રાપ્ત થાય છે. બે કાર્બન પરમાણુ વચ્ચેની બંધ લંબાઈ 134 પિકોમીટર મળે છે, એટલે કે બંધ લંબાઈ ટૂંકી થતી જાય છે, બરાબર. કાર્બન હાઇડ્રોજન વચ્ચેની બંધ લંબાઈ 110 પિકોમીટર એ પોતે જાળવી રાખતી હોય છે. લાસ્ટમાં છેલ્લે આલ્કીન, તો એના સંયોજનોનું નામકરણ તો આપણે ઓલરેડી ભણી ગયેલા છીએ, એટલે આપણે બહુ નામકરણમાં પડતા નથી, પરંતુ એની આપણે સમઘટકતાના ગુણધર્મની શરૂઆત કરી હતી. તો આલ્કીનમાં સમઘટકતાના ગુણધર્મની અંદર તો આપણે છેલ્લે લાસ્ટમાં અભ્યાસ કર્યો કે એની સમઘટકતાના બે પ્રકારો પડે છે. એક બંધારણીય સમઘટકતા આવે છે, બીજી ભૌમિતિક સમઘટકતા આપણને પ્રાપ્ત થાય છે. બંધારણીય જે સમઘટકતા મળે છે કે જેની અંદર આપણને શૃંખલા અને સ્થાન એ બે પ્રકારની સમઘટકતા એની અંદરથી પ્રાપ્ત થતી હોય છે. એ આપણે લાસ્ટમાં છેલ્લે પેન્ટીનનું ઉદાહરણ, બરાબર, પછી હેક્ઝીન, તો હેક્ઝીનના ઉદાહરણ દ્વારા આપણે અભ્યાસ કરી ગયા છીએ. હવે આજે આપણે વાત કરીએ કે એની અંદર આલ્કીનમાં જોવા મળતી તો બીજી એક સમઘટકતા છે જેનું નામ છે ભૌમિતિક સમઘટકતા તરીકે ઓળખવામાં આવે છે. તો ભૌમિતિક સમઘટકતા એટલે શું છે એના વિશેનો આપણે અહીંયા થોડો અભ્યાસ કરી લઈએ કે ભૌમિતિક સમઘટકતા, બરાબર. તો આપણે સમઘટકતાના પ્રકારોનો આખો ચાર્ટ અહીંયા શીખવાડ્યો ત્યારે તમને ભૌમિતિક સમઘટકતા તમને શીખવાડી હતી. આ ભૌમિતિક સમઘટકતા એ અવકાશીય સમઘટકતાનો એક પ્રકાર તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે ભૌમિતિક સમઘટકતા મળે છે કે જેની અંદર આલ્કીન વર્ગના સંયોજનોમાં મળે છે કે ભાઈ આલ્કીન વર્ગના સંયોજનોમાં પ્રાપ્ત થાય છે, બરાબર. તો આલ્કીન વર્ગના સંયોજનની અંદર આ પ્રકારની સમઘટકતા આપણને જોવા મળતી હોય છે. હવે આ જે પ્રકારની જે સમઘટકતા છે તો એ સમઘટકતાની અંદર શું થાય છે તો એવું કહેવાય છે કે કાર્બન વચ્ચેના જે દ્વિબંધ છે, બરાબર, કે કાર્બન ડબલ બોન્ડ માં દ્વિબંધ ધરાવતા બે કાર્બન પરમાણુની આસપાસ સમાન ક્રિયાશીલ સમૂહ, બરાબર. તો બે કાર્બન પરમાણુની આસપાસ સમાન ક્રિયાશીલ સમૂહ, પરમાણુ કે અણુ જે એક તરફ હોય તો તે સીસ, અને જો આ ઘટકો એટલે કોણ? ક્રિયાશીલ સમૂહ, પરમાણુ અથવા અણુ. આ જ ઘટકો દ્વિબંધ કાર્બનની સામસામે હોય તો ટ્રાન્સ સમઘટક પ્રાપ્ત થાય છે. ટ્રાન્સ સમઘટકો બનાવે છે. ચલો, તો અહીંયા આલ્કીનની અંદર આપણને આ પ્રકારની સમઘટકતાનો ગુણધર્મ પ્રાપ્ત થાય છે. તો અહીંયા આપણે સમજવા માટે વાત કરીએ કે કાર્બન વચ્ચે દ્વિબંધ, આ દ્વિબંધ ધરાવતા કાર્બન પરમાણુ એની બંને તરફ અથવા કોઈ એક તરફ સમાન પરમાણુ, અણુ કે ક્રિયાશીલ સમૂહ ગોઠવાયેલા હોય તો એ પ્રકારની જે સમઘટકતા મળશે તો આ પ્રકારની સમઘટકતાને આપણે સીસ સમઘટક તરીકે ઓળખવામાં આવે છે,
બરાબર. જ્યારે કાર્બન કાર્બન દ્વિબંધવાળા બંનેની જે પરમાણુ છે એની સામસામેના ભાગમાં જો સમાન પરમાણુ ક્રિયાશીલ સમૂહ કે અણુ ગોઠવાયેલા હોય તો એવા પ્રકારનો સમઘટક એટલે એને ટ્રાન્સ સમઘટક તરીકે ઓળખવામાં આવે છે. તો આલ્કીનની અંદર આપણને અવકાશીય સમઘટકો મળે છે. એની અંદર પાછી ભૌમિતિક રચના બદલાય છે એટલે એને ભૌમિતિક સમઘટકો કીધા. કે આ સમઘટકોમાં શું મળશે કે દ્વિબંધવાળા જે બે કાર્બન પરમાણુ છે એની એક જ તરફ કોઈ એક તરફ જો સમાન પરમાણુ હોય, અણુ હોય કે ક્રિયાશીલ સમૂહ હોય તો એ પ્રકારની સમઘટકતા એટલે અવકાશીય ભૌમિતિક સમઘટકતામાં એને સિસ તરીકે ઓળખવામાં આવે છે. અને દ્વિબંધવાળા કાર્બનની સામસામેના ભાગની અંદર સમાન પરમાણુ, અણુ કે ક્રિયાશીલ સમૂહ હોય તો એને આપણે ટ્રાન્સ સમઘટકતા તરીકે ઓળખવામાં આવતી હોય છે. તો આ એક ભૌમિતિક સમઘટકતાની અંદર આપણને બે પ્રકારના સમઘટકો સિસ અને ટ્રાન્સ એ જે જીઓમેટ્રિકલ એટલે કે ભૌમિતિક સમઘટકતામાં પ્રાપ્ત થતા હોય છે. બીજી વાત કરીએ એમાં આપણે ઉદાહરણ લઈએ. ઉદાહરણ તરીકે તો દ્વિબંધવાળો કાર્બન પરમાણુ, બરાબર, એની અંદર આપણે ઉદાહરણ તરીકે લઈએ કે અહીંયા CH3 સમૂહ, અહીંયા CH3 સમૂહ, અહીંયા H. તો આ પરમાણુ આ અણુ કયો છે 2 બ્યુટીન તરીકે ઓળખાશે. 1 2 3 4 અને 2 ઉપર દ્વિબંધ એટલે 2 બ્યુટીન કહેવાય છે. આ 2 બ્યુટીન એનો આ કયા પ્રકારનો સમઘટક મળે છે તો સિસ પ્રકારનો સમઘટક આપણને પ્રાપ્ત થાય છે. હવે આ જે સિસ સમઘટક મળે છે એ સિસ સમઘટક કે જેનું ઉત્કલન બિંદુ તો આનું ઉત્કલન બિંદુ આપણને મળે છે 277 કેલ્વિન જેટલું પ્રાપ્ત થાય છે. તો ઉત્કલન બિંદુ છે 277 કેલ્વિન મળે છે. જ્યારે એની અંદર આ જ ટ્યુબ બ્યુટીનમાં એમાં જે સમાન CH3 સમૂહ એને દ્વિબંધવાળા કાર્બનની સામસામે દિશામાં ગોઠવી દેવામાં આવે એટલે કે એકબીજાની વિરુદ્ધ દિશામાં કહેવાય. તો આ પદાર્થ તો 2 બ્યુટીન જ છે પણ આ જે સમઘટક આપે છે એ કયા પ્રકારનો છે ટ્રાન્સ પ્રકારનો સમઘટક આપણને પ્રાપ્ત થાય છે. હવે આ જે ટ્રાન્સ સમઘટક મળે છે એનું પણ ઉત્કલન બિંદુ માપવામાં આવ્યું છે અને એ લગભગ 274 કેલ્વિન જેટલું પ્રાપ્ત થાય છે. એટલે ઉત્કલન બિંદુમાં બહુ ઝાઝો તફાવત આપણને મળતો નથી. હવે આ જે સમઘટકતા મળી સિસ 2 બ્યુટીન અને ટ્રાન્સ 2 બ્યુટીન આ બે પ્રકારના સમઘટકો મળ્યા. હવે આ બે સમઘટકતાઓમાં તમે જોઈ શકો કે કાર્બન પરમાણુની એક બાજુ શું ગોઠવાયેલું છે હાઇડ્રોજન પરમાણુ, બીજી બાજુ છે CH3 સમૂહ એટલે કે આલ્કાઇલ સમૂહ છે. હવે એ આલ્કાઇલ સમૂહના કારણે આંશિક રીતે દ્વિધ્રુવીયતાનો ગુણધર્મ ઉત્પન્ન થાય છે. બરાબર, એટલે કે આંશિક રીતે જે દ્વિધ્રુવીયતાનો ગુણધર્મ ઉત્પન્ન થાય એમાં આ કેવો છે ભણી ગયા ઇલેક્ટ્રોન દાતા છે એટલે આની વીજભાર ઘનતા ક્યાં જાય તો કેન્દ્ર તરફ જશે. આની પણ વીજભાર ઘનતા દ્વિબંધવાળા કાર્બનના કેન્દ્ર તરફ જાય છે. એટલે કે સિસ 2 બ્યુટીન સમઘટકની અંદર બે આલ્કાઇલ સમૂહો એ કેવા છે તો આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન દાતા તરીકે ઓળખાય છે. અને ઇલેક્ટ્રોન દાતા સમૂહો એ શું કરશે વીજભાર ઘનતાને અંદર તરફ ધકેલે છે કે જેના પરિણામે આ જે કાર્બન પરમાણુ છે તો આ બે કાર્બન પરમાણુ એ કેવા બનશે આંશિક રીતે ડેલ નેગેટિવ બનશે અને આ બંને આલ્કાઇલ સમૂહ કેવા બનશે આંશિક રીતે ડેલ પોઝિટિવનો ગુણધર્મ જોવા મળતો હોય છે. તો આવા પ્રકારનો જે સિસ 2 બ્યુટીન
નામનો સમઘટક છે કે જેની અંદર આપણને ધ્રુવીયતાનો ગુણધર્મ ઉત્પન્ન થાય છે અને ધ્રુવીયતા આપણે ભણી ગયા છીએ ચેપ્ટર નંબર 4 માં. તો અહીંયા ધ્રુવીયતા ઉત્પન્ન થઈ એટલે આ બંધ કેવો બન્યો? આંશિક રીતે ધ્રુવીય બને છે, જેના પરિણામે આવા આલ્કીન જે સમઘટક છે સિસ 2 બ્યુટીન નામના આ સમઘટકની અંદર દ્વિધ્રુવીય ચાર માત્રાનું મૂલ્ય મેળવવામાં આવ્યું છે અને એ મૂલ્ય આપણને મળે છે કે આનું દ્વિધ્રુવીય ચાર માત્રાનું મૂલ્ય છે તો 0.33 ડેબાય જેટલું આપણને પ્રાપ્ત થાય છે. બરાબર, તો આની અંદર દ્વિધ્રુવીય ચાર માત્રાનું મૂલ્ય મળે છે. હવે તમે આ રચના ટ્રાન્સ 2 બ્યુટીન બે આલ્કાઇલ સમૂહ, હવે હાઇડ્રોજનમાં વિદ્યુત ઋણતા ઉત્પન્ન થાય નહીં તો ભણી ગયા છે. ચલો આ ઇલેક્ટ્રોન દાતા સમૂહ હવે સામસામેના દિશામાં છે. હવે સામસામેની દિશામાં હોય એટલે શું કરે? એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ એ કાર્બનના કેન્દ્ર તરફ વીજભાર ઘનતાને મોકલે છે. એટલે અહીંયા સામસામે વિરુદ્ધ દિશામાંથી આ વીજભાર ઘનતા આવે છે. બરાબર, એક તરફથી આવતી અને આ છે વિરુદ્ધ દિશામાંથી આવે. તો વિરુદ્ધ દિશામાંથી આવે એટલે એના પરિણામે શું થાય? આ પરમાણુ નિયમ પ્રમાણે બે કાર્બન કેવા બનશે? વધુ ડેલ નેગેટિવ, અને બે આલ્કાઇલ મિથાઇલ સમૂહ કેવા બનશે? ડેલ પોઝિટિવ બનતા હોય છે. તો એના પરિણામે અહીંયા આ અણુમાં પણ દ્વિધ્રુવીય ચાર માત્રા ઉત્પન્ન થાય છે, પરંતુ અહીંયા સામસામેની વિરુદ્ધ દિશામાંથી દ્વિધ્રુવીય ચાર માત્રા એટલે કે ધ્રુવીયતાનો ગુણધર્મ દાખલ થાય એટલે આની દ્વિધ્રુવીય ચાર માત્રા કેવી મળે છે? 0 ડેબાય આપણને પ્રાપ્ત થતી હોય છે. કેમ કે વિરુદ્ધ દિશામાંથી સામસામેથી આવે એટલે એ બે વીજભાર ઘનતાનું નાબૂદીકરણ થાય છે. એના પરિણામે અહીંયા આપણને આ જે ટ્રાન્સ 2 બ્યુટીન નામનો સમઘટક છે એ સમઘટકમાં આપણને દ્વિધ્રુવીય ચાર માત્રા શૂન્ય પ્રાપ્ત થતી હોય છે. બરાબર, તો અહીંયા આપણને જે આલ્કીન સંયોજનો છે એ આલ્કીન સંયોજનોમાં તો ભૌમિતિક સમઘટકતામાં તો સિસ અને ટ્રાન્સ એવા બે પ્રકારના જે સમઘટકો મળે છે એ સમઘટકોમાં પણ એવું જ કહેવાય છે કે ટ્રાન્સ સમઘટકનું ગલન બિંદુ સિસ સમઘટક કરતાં કેવું હોય છે? ઊંચું જોવા મળતું હોય છે. બરાબર, તો અહીંયા દ્વિધ્રુવીય ચાર માત્રાનું મૂલ્ય સિસ સમઘટકમાં મળે, ટ્રાન્સ સમઘટકમાં કેવું થઈ જાય છે? શૂન્ય થતું જોવા મળતું હોય છે. પણ આ સમઘટકતા આલ્કીન આપશે, પણ કેવા આલ્કીનમાં જોવા મળશે? કે દ્વિબંધ વાળા બે કાર્બન એની કોઈ એક તરફ સમાન પરમાણુ અણુ કે ક્રિયાશીલ સમૂહ હોય તો જ આ સિસ સમઘટકતા જોવા મળે, બાકી જોવા મળતી નથી. બરાબર, તમારી ચોપડીમાં એનું અર્થઘટન તમને અહીંયા સમજાયું એ પ્રમાણે આપણે આની અંદર લખાણ લખવાનું હોતું હોય છે. એટલે પ્રશ્ન પૂછાય કે ભૌમિતિક સમઘટકતા સમજાવો આલ્કીનમાં, તો તમારે આ ઉદાહરણ મૂકવાના અને એ ઉદાહરણનું વ્યવસ્થિત રીતે વ્યાખ્યા સ્વરૂપે એનું અર્થઘટન તમારે સવિસ્તાર આપવું પડે. બરાબર, એ સિવાય કોયડા નંબર 13.10 માં અને 13.11 માં અમુક સંયોજનો આપ્યા છે કે સિસ અને ટ્રાન્સ સમઘટક દર્શાવે છે કે નહીં, તો એ માટે તમારે એની બંધારણ સૂત્ર અહીંયા એમાં આપ્યું છે એ પ્રમાણે દોરી દો એટલે તમને તરત જ ખ્યાલ આવશે કે એમાં દ્વિબંધવાળા બે કાર્બનની આ બાજુ એટલે કે જમણી કાં તો ડાબી બાજુ બે સમાન હોવા જોઈએ. કોણ હોવા જોઈએ? તો એરિયા કોણ હોય? ક્રિયાશીલ સમૂહ હોય, પરમાણુ હોય અથવા અણુ હોય છે. બરાબર, આ ત્રણ પૈકી ગમે તે એક હોય છે. બરાબર, હવે નેક્સ્ટ તો એના પછીનો ટોપિક છે કે ભાઈ આલ્કીનની બનાવટ. જે રીતે આલ્કેનના સંયોજનો બનાવ્યા હતા એ રીતે અહીંયા આલ્કીન વર્ગના સંયોજનોની આપણે બનાવટનો અભ્યાસ કરવાનો છે. ચલો, આલ્કીન વર્ગના સંયોજનો બનાવવા છે તો એને બનાવવા માટે તો પહેલી પદ્ધતિ છે કે આલ્કાઇન સંયોજનોમાંથી બનાવવાની રીત. પહેલી પદ્ધતિ છે આલ્કાઇન માંથી બનાવવાની પહેલી પદ્ધતિ. ચલો, આલ્કાઇન સંયોજનોમાંથી કઈ રીતે બનાવી શકાય છે? તો આલ્કાઇન સંયોજનોમાંથી બનાવવા માટે
આપણે આલ્કાઇન એટલે કે ટ્રિપલ બોન્ડ વાળા સંયોજનો વપરાય છે। હવે એની અંદર આપણે શું કરીએ છીએ તો અલગ અલગ રિડક્શન કરતા પદાર્થોની હાજરીમાં એનો રિડક્શન કરવામાં આવે છે કે અલગ અલગ રિડક્શન કરતા પદાર્થો જેવા કે સોડિયમ ધાતુ, પ્રવાહી એમોનિયા, બરાબર, આ રિડક્શન કરતા પદાર્થ છે। અલ્પવિરામ હાઇડ્રોજન વાયુ કોની હાજરીમાં નિકલ ઉદ્દીપક, અલ્પવિરામ બેડેલિયમ ઉદ્દીપક, અલ્પવિરામ પ્લેટિનમ ઉદ્દીપકનો ઉપયોગ થાય છે। એ સિવાય બીજા રિડક્શન કરતા પદાર્થો છે સોડિયમ ધાતુ અને ઇથેનોલ, આ પણ રિડક્શન કરતા પદાર્થ, બરાબર, જેને આપણે કહીએ હાઇડ્રોજનેશન રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। બીજો વપરાય છે તો Zn HgH2O, બરાબર, બીજો વપરાય છે NaHgH2O વપરાય છે। આ સિવાય વપરાય સોડિયમ બોરોન હાઇડ્રાઇડ પાણીના માધ્યમમાં, અલ્પવિરામ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ પાણીના માધ્યમમાં, વગેરે વગેરે, આ બધા ઘણા પદાર્થો છે રિડક્શન કરતા પદાર્થો, બરાબર। તો આવા રિડક્શન કરતા પદાર્થો એની હાજરીમાં શું થાય આલ્કાઇન, તો ભાઈ આલ્કાઇનની ઉપરોક્ત રિડક્શન કરતા પદાર્થની હાજરીમાં હાઇડ્રોજનેશન રિડક્શન યોગશીલ પ્રક્રિયા, હાઇડ્રોજનેશન રિડક્શન યોગશીલ પ્રક્રિયા દ્વારા આલ્કીન મેળવાય છે, આલ્કીન મળતા હોય છે। હવે આ જે સંયોજનો આપણે બનાવીએ છીએ એ સંયોજનોની બનાવટ વિશે આલ્કીન સંયોજનો જે બનાવવામાં આવે છે તો એની અંદર આ પ્રક્રિયા કરવામાં આવે છે, કઈ હાઇડ્રોજનેશન રિડક્શન યોગશીલ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવતી હોય છે। હવે આ પ્રક્રિયાઓનો આપણે થોડોક અભ્યાસ કરીએ તો એ અભ્યાસ કરવા માટે એની અંદર આપણે વિવિધ પ્રકારના આલ્કીનના ઉદાહરણ લઈશું કે જેની અંદર ઉદાહરણ તરીકે R C ટ્રિપલ બોન્ડ C R ડેશ, આની હાઇડ્રોજન સાથેની આ પ્રક્રિયા કે ભઈ પેડેલિયમ ધાતુ ચારકોલની હાજરીમાં આ રિડક્શન કરવામાં આવે, આ પણ વપરાય પેડેલિયમ ધાતુ ચારકોલ, બરાબર। તો એની હાજરીમાં રિડક્શન થાય એટલે બને તો R CH ડબલ બોન્ડ, બરાબર, એક પાઈ બન તૂટી જશે, CH R ડેશ એટલે કે આલ્કીન સંયોજનો બને છે। ઉદાહરણ તરીકે વાત કરીએ કે ભાઈ CH ટ્રિપલ બોન્ડ CH, આને ઇથાઇન કહેવાય અથવા એસિટિલિન કહેવાય, ઇથાઇન અથવા એસિટિલિન કહેવાય છે। તો એની પ્રક્રિયા હાઇડ્રોજન સાથે કરવામાં આવે, ચલો, અને નિકલ ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરવામાં આવે છે તો આ પ્રક્રિયા થાય એટલે એમાંથી બનશે CH2 ડબલ બોન્ડ CH2, જેને ઇથિન અથવા ઇથિલિન પણ કહેવામાં આવે છે। ત્રીજું ઉદાહરણ લઈએ, આલ્કાઇનમાં CH3 C ટ્રિપલ બોન્ડ CH
આ સંયોજનનું નામ છે પ્રોપાઇન તરીકે ઓળખાય છે. આ સંયોજન પ્રોપાઇન કહેવાય છે. એની તમે હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા, ચલો આમાંથી આપણે લઈએ સોડિયમ ધાતુ અને પ્રવાહી એમોનિયા, એની હાજરીમાં ગરમ કરો એટલે આ બે ભેગા થાય એટલે હાઇડ્રોજન છૂટો પડે તો પદાર્થ બનશે CH3 CH ડબલ બોન્ડ CH2 એટલે કે પ્રોપીન સંયોજન આપણને પ્રાપ્ત થતું હોય છે. એ જ રીતે ઇથાઇન, પ્રોપાઇન, બ્યુટાઇન, પેન્ટાઇન, હેક્સાઇન, હેપ્ટાઇન આ બધા તમે આલ્કાઇન વર્ગના R ગમે તેટલા કાર્બન વાળો આલ્કાઇન લઈ લો તો એ પ્રમાણે તમને આલ્કીન વર્ગના સંયોજનો પ્રાપ્ત થાય છે. તમે રિડક્શન પ્રક્રિયામાં આ પૈકી ગમે તે રિડક્શન કરતા પદાર્થો તમે દર્શાવી શકો છો. પણ આપણે અહીંયા આલ્કાઇનનું રિડક્શન યોગશીલ રૂપે છે એટલે સરળતાથી થાય એટલા માટે આપણે આ જે પ્રક્રિયકો છે એ ઝડપથી પ્રક્રિયા આપી દેતા હોય છે, એનો ઉપયોગ કરવાનો છે. ચલો ત્યાર પછી બીજી પદ્ધતિ છે તો આલ્કાઇલ હેલાઇડમાંથી મેળવવાની રીત છે. બરાબર. સેકન્ડ બીજી પદ્ધતિ છે આલ્કાઇલ હેલાઇડમાંથી મેળવવાની રીત છે. સેકન્ડ બીજી પદ્ધતિ છે આલ્કાઇલ હેલાઇડમાંથી એની બનાવટની પદ્ધતિનો આપણે અભ્યાસ કરીએ કે ભાઈ આલ્કાઇલ હેલાઇડમાંથી કઈ રીતે બનાવી શકાય છે. તો અહીંયા એની બનાવટ માટે તો આપણે અહીંયા એની અંદર થોડોક અભ્યાસ કરવા માટે તો આ જે પ્રક્રિયા છે તો સૌથી પહેલા સમજી લો કે આ પ્રક્રિયા કેવી કહેવાય છે? વિલોપન પ્રક્રિયા પણ કહેવાય છે. આ પ્રક્રિયાનું બીજું નામ છે વિલોપન પ્રક્રિયા અથવા બીજું નામ છે ડિહાઇડ્રોહેલોજિનેશન પણ કહેવાય છે. ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. પ્રક્રિયા બરાબર. આ પ્રક્રિયાનું બે રીતે નામકરણ છે. આપણે એને કહીએ છીએ આલ્કાઇલ હેલાઇડમાંથી મેળવવાની રીત અને એની અંદર વિલોપન પ્રક્રિયા અથવા બીજું નામ છે ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા તરીકે ઓળખાય છે. તો આ પ્રક્રિયાઓનો આપણે ઉપયોગ કરી અને એમાંથી શું મેળવીશું? આલ્કીન વર્ગના સંયોજનો મેળવવામાં આવે છે. ચલો આ સંયોજનો મેળવવા માટે સૌથી પહેલા તો અહીંયા કોઈ પણ પ્રકારનો આલ્કાઇલ હેલાઇડ વપરાય છે. તો અહીંયા જોઈ શકો કે હું આલ્કાઇલ હેલાઇડ અહીંયા મૂકું છું તો RCH2Cl X કરી દઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય. ચલો આ કોઈ પણ પ્રકારનો આલ્કાઇલ હેલાઇડ છે. હવે આ આલ્કાઇલ હેલાઇડમાં અહીંયા સમજી લો કે અહીંયા શું જોવા મળે છે કે જે હેલોજન પરમાણુ કાર્બન સાથે જોડાયો હોય એને આલ્ફા કાર્બન કહેવાય, એની બાજુનો કાર્બન બીટા કાર્બન કહેવાય છે. એટલે આનું ત્રીજું નામકરણ થાય છે. બરાબર. ત્રીજું નામકરણ થાય છે આલ્ફા ડિહાઇડ્રોહેલોજિનેશન પણ કહેવાય છે કે આલ્ફા બીટા વિલોપન પણ તરીકે ઓળખવામાં આવતી હોય છે. આ પ્રક્રિયાનું ત્રીજું નામ છે બીટા વિલોપન બોલાય છે. હવે આ પ્રક્રિયા તો કોની હાજરીમાં થાય? તો આ પ્રક્રિયા ફક્ત આલ્કોહોલીય પદાર્થ છે આલ્કોહોલીય KOH ની હાજરીમાં આને ગરમ કરવામાં આવે છે. આલ્કોહોલીય હોય અથવા ઇથેનોલિક બંને એક જ શબ્દ છે. ઇથેનોલ એ જ આલ્કોહોલ છે. બરાબર. એટલે ઘણી બુકમાં આલ્કોહોલિક લખેલું હોય અથવા ઇથેનોલિક પણ કેવો હોય? KOH હોય છે. એની હાજરીમાં પ્રક્રિયા થાય. હવે આ પ્રક્રિયામાં શું થાય છે કે આલ્ફા કાર્બન ઉપરથી X પરમાણુ અને બીટા કાર્બન ઉપરથી એક હાઇડ્રોજન એટલે ડિહાઇડ્રો એટલે હાઇડ્રોજન હેલોજન એટલે હેલોજન દૂર થશે પણ કેવા થાય? ડી એટલે દૂર થાય છે.
એટલા માટે એને ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવતી હોય છે. તો આમાંથી આ પ્રક્રિયામાં અહીંયાથી હાઇડ્રોજન બીટા ઉપરથી આલ્ફા ઉપરથી હેલોજન પરમાણુ દૂર થાય એટલે આપણને RCH ડબલ બોન્ડ CH2 આલ્કીન વર્ગની નિપજો આપણને પ્રાપ્ત થાય છે, વત્તા છૂટું શું પડશે KCl અને વત્તા H2O મુક્ત થઈ જાય છે. બરાબર. તો આ પ્રક્રિયાની અંદર આપણે ઉદાહરણ લઈએ. ચલો વિલોપન પ્રક્રિયામાં ઉદાહરણ તરીકે તો ઉદાહરણ લઉં છું CH3 CH2 CH2 Br X તરીકે Cl અથવા Br લઈ શકો. તો આ પદાર્થનું નામ છે બ્રોમો પ્રોપેન તરીકે ઓળખાય છે. એની પ્રક્રિયા કોની સાથે થાય છે? આલ્કોહોલીય અથવા ઇથેનોલિક આલ્કોહોલિક અથવા હોલીય KOH એની હાજરીમાં ગરમ કરવામાં આવે KCl દૂર થશે, H2O દૂર થશે. એટલે આપણને અહીંયાથી શું મળશે? તો CH3 CH ડબલ બોન્ડ CH2 એટલે આલ્કીન વર્ગનું સંયોજન પ્રોપીન આપણને પ્રાપ્ત થતું હોય છે. બરાબર. તો અહીંયા આ જે આલ્કાઇલ હેલાઇડ જે મળે છે એની અંદર આપણે વાત કરીએ તો આ આલ્કાઇલ હેલાઇડમાં હેલોજન પરમાણુ જે ક્રમ છે કે હેલોજન પરમાણુનો છૂટા પડવાનો ક્રમ અહીંયાથી આલ્ફા ઉપરથી જે હેલોજન દૂર થાય ને તો એ ક્રમ છે કે આયોડીન ઇઝ ગ્રેટર ધેન બ્રોમિન ઇઝ ગ્રેટર ધેન ક્લોરીન ક્રમ છે. બરાબર. અને સાથે સાથે તમને અહીંયા જે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક એવા ત્રણેય પ્રકારની અંદર જોવા મળે છે. તો હવે તમે જો સમજો પ્રક્રિયામાં, હું બધી પ્રક્રિયા લઉં છું. આ કયો આલ્કેન છે? 1 ડિગ્રી આલ્કેન છે. બરાબર. તમે જોઈ શકો 1 ડિગ્રી કઈ રીતે કે જે કાર્બન હેલોજન સાથે જોડાયેલો છે એ કાર્બન અન્ય એક જ કાર્બન સાથે જોડાય એટલે પ્રાથમિક કાર્બનનો આર્યો આલ્કાઇલ હેલાઇડ છે. બરાબર. હવે આપણે બીજું ઉદાહરણ લઈએ. બીજું ઉદાહરણ. ચલો સેકન્ડ. હવે બીજા ઉદાહરણમાં શું કરું? દ્વિતીયક લઈ લો. તો જુઓ CH3 સિંગલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH3 સિંગલ બોન્ડ Br. બરાબર. તો હવે તમે જોઈ શકો આ કયો પદાર્થ છે? દ્વિતીયક. બરાબર. 2 ડિગ્રી છે પણ આનું નામ શું છે? આઇસોપ્રોપાઇલ બ્રોમાઇડ પણ કહેવાય છે. આઇસોપ્રોપાઇલ બ્રોમાઇડ. ચલો આની આપણે આ પ્રક્રિયા કરીએ. કઈ પ્રક્રિયા? કે આલ્કોહોલિક KOH ની હાજરીમાં ગરમ કરો એટલે KCl દૂર થાય, H2O દૂર થશે. હવે તમે જોઈ શકો કે આ પદાર્થની અંદર તમને કેટલા બીટા કાર્બન મળે? તો આ આલ્ફા કાર્બન છે અને આ બીટા અને આ પણ બીટા કાર્બન છે. ગમે તે એક કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થશે. બીટા કાર્બન જે છે બે પ્રકારના, એમાંથી ગમે તે એક ઉપરથી હાઇડ્રોજન દૂર થાય એટલે નિપજ મળશે. ચલો CH2 ડબલ બોન્ડ CH3 થઈ ગઈ નિપજ. બરાબર. તો કઈ નિપજ બને છે? પ્રોપીન બને છે. હવે પ્રોપીન કહેવાય, આઇસોપ્રોપીન કહેવાય નહીં. બરાબર. તો અહીંયા આલ્ફા કાર્બન ઉપરથી બ્રોમિન અને બીટા કાર્બન મેં આર્યો બતાવ્યો, તમે આ બતાવો તો પણ તમારી નિપજ તો એની એ જ મળે છે. હવે તૃતીયકની વાત કરીએ કે તૃતીયક હેલાઇડ જે સંયોજન તો એ આ 3 ડિગ્રી છે. ચલો આયોડીન લઈએ. આ કયો છે? તૃતીયક હેલાઇડ છે. આ 3 ડિગ્રી હેલાઇડ. આનું શું નામ થશે? નિયો બ્યુટાઇલ બ્રોમાઇડ કહેવાશે. બ્યુટાઇલ બ્રોમાઇડ તરીકે ઓળખવામાં આવે છે. ચલો આની પ્રક્રિયા કોની સાથે કરવાની છે? આલ્કોહોલિક KOH સાથે. કે આલ્કોહોલિક
KOH ની હાજરીમાં એને ગરમ કરો એટલે ઉપનિપજ KCl H2O અહીંયા બતાવો તો ચાલે, પાછળ બતાવો. હવે તમે જુઓ અહીંયા બીટા કાર્બન કેટલા થયા? 3 થયા. બરાબર. આ જે આ નિયો છે ને બીટા, આ રહ્યો આલ્ફા કાર્બન, આ રહ્યો બીટા, આ પણ બીટા અને આ પણ બીટા કાર્બન. તો તૃતીયક આલ્કાઇલ જે સમૂહ છે એમાં 3 બીટા કાર્બન એટલે ગમે તે એક ઉપરથી હાઇડ્રોજન આપણે દૂર કરીએ. ચલો અહીંયાથી દૂર કરીએ. CH2 ડબલ બોન્ડ C સિંગલ બોન્ડ CH3 સિંગલ બોન્ડ CH3. પદાર્થ કયો બન્યો? 2 મિથાઇલ પ્રોપીન અથવા 1 પ્રોપીન. બરાબર. આ પ્રમાણે પણ આલ્કાઇલ સંયોજનો બને છે, પણ એમાં આ જે ક્રમ છે બરાબર કે 3 ડિગ્રી is greater than 2 degree is greater than 1 degree. એટલે કે આમ શું કહેવા માંગે છે કે આલ્કાઇલ હેલાઇડની વિલોપન પ્રક્રિયાનો ક્રમ છે આ. તો એમાં તૃતીયક આલ્કાઇલ હેલાઇડ એ ઝડપી પ્રક્રિયા આપે, દ્વિતીયક એના કરતા ધીમી ગતિએ અને 1 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ સૌથી ધીમી ગતિએ પ્રક્રિયા આપે. ત્રણે ત્રણ પ્રક્રિયા આપશે, ત્રણે ત્રણ આલ્કીન બનાવે. જો 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી બનાવેલા છે. ચલો ત્યાર પછી ત્રીજી રીત છે વિસિનલ ડાયહેલાઇડમાંથી મેળવવાની રીત તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. ચલો ત્રીજી પદ્ધતિ છે વિસિનલ ડાયહેલાઇડમાંથી મેળવવાની રીત. તો સૌથી પહેલા આપણે આ સમજી લઈએ કે ભાઈ વિસિનલ ડાયહેલાઇડ કોને કહેવાય. તો જો યાદ રાખો કે વિસિનલ ડાયહેલાઇડ એટલે કે આલ્કાઇલ હેલાઇડમાં બે પાસ પાસેના કાર્બન પરમાણુ ઉપર સમાન હેલોજન પરમાણુ હોય તેને વિસિનલ ડાયહેલાઇડ કહેવાય છે. તેને વિસિનલ ડાયહેલાઇડ કહેવાય છે. હવે બીજો એ પણ છે શબ્દ જેમિનલ ડાયહેલાઇડ, પણ એ શબ્દ હું તમને પછી શીખવાડીશ કે જેમિનલ ડાયહેલાઇડ કોને કહેવાય. આપણે સૌથી પહેલા ભણી લઈએ કે વિસિનલ ડાયહેલાઇડ. તો એની અંદર આપણે થોડોક અભ્યાસ કરીએ કે ભાઈ વિસિનલ ડાયહેલાઇડમાં આપણને શું જોવા મળે છે કે આ પ્રક્રિયા આલ્કીન કઈ રીતે આપે છે. તો વિસિનલ ડાયહેલાઇડમાંથી મેળવવાની જે રીત છે એ પ્રક્રિયાને કહેવાય છે ડીહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રક્રિયાનું બીજું નામ છે કે જેને ડીહેલોજિનેશન પ્રક્રિયા પણ કહેવાય છે. આ પ્રક્રિયાનું બીજું નામ છે. ચલો ડીહેલોજિનેશન પ્રક્રિયામાં સૌથી પહેલા વિસિનલ ડાયહેલાઇડ. તો જો વિસિનલ ડાયહેલાઇડ આને કહેવાય કે ભાઈ CH2 અને આની ઉપર Cl સિંગલ બોન્ડ CH2 અને આ Cl એટલે શું થયું 1,2 ડાયક્લોરોઇથેન 1,2 ડાયક્લોરોઇથેન. આને કહેવાય વિસિનલ ડાયહેલાઇડ કહેવાય છે. હવે આ પ્રક્રિયા કોની સાથે થાય છે? તો ઝિંક ધાતુની હાજરીમાં, કેમ કે ઝિંક સક્રિય ધાતુઓમાં અગ્રીમ હોય છે. બરાબર. એનાથી એ સક્રિય છે લિથિયમ, પણ આપણે લિથિયમ નથી વાપરતા. તો ઝિંક સૌથી વધુ વપરાય છે. તો ઝિંક ધાતુની હાજરીમાં આ પ્રક્રિયા થાય એટલે એની અંદર આ રાસાયણિક જે પ્રક્રિયા થશે એ પ્રક્રિયા અહીંયાથી આપણને બે હેલોજન પરમાણુ ખેંચી જશે ઝિંક. બરાબર. એટલે એને કહેવાય ડીહેલોજિનેશન. એટલે અહીંયા બનશે CH2 ડબલ બોન્ડ CH2 અને વત્તા શું છૂટું પડશે ZnCl2 એમાંથી મુક્ત થતો હોય છે.
બરાબર. તો વિસિનલ ડાયહેલાઇડ માંથી મેળવવાની રીત. ચલો બીજું ઉદાહરણ લઈએ. તો CH3 CH2 CH CH2. ચલો અહીંયા Br અહીંયા Br. તો વિસિનલ ડાયહેલાઇડ થયો. પાસેના બે કાર્બન પરમાણુ પર સમાન હેલોજન પરમાણુ પાછા, એક Cl એક Br નહીં, બે Cl હોય, બંને Br હોય, બંને I હોય એવા. તો આનું નામ શું થશે? 1,2 ડાયબ્રોમો બ્યુટેન કહેવાશે. 1,2 ડાયબ્રોમો બ્યુટેન. ચલો આની પ્રક્રિયા ઝિંક ધાતુની હાજરીમાં એને ગરમ કરવામાં આવે તો આ પ્રક્રિયામાં નિપજ બનશે CH2 CH ડબલ બોન્ડ CH2 વત્તા ZnBr2 છૂટી પડશે. ચલો સંયોજનનું નામ થશે બ્યુટીન અથવા 1-બ્યુટીન પણ લખી શકો છો. તો આ રીતે વિસિનલ ડાયહેલાઇડમાંથી આપણે મેળવી શકીએ છીએ. નેક્સ્ટ પ્રક્રિયા છે કે આલ્કોહોલનું નિર્જળીકરણની પ્રક્રિયા. ચલો છેલ્લી પદ્ધતિ છે આલ્કીન મેળવવા માટેની કે આલ્કોહોલનું નિર્જળીકરણ કરવાનું. કે આલ્કોહોલનું નિર્જળીકરણ કરવું. સૌથી પહેલા આલ્કોહોલનું નિર્જળીકરણ કરવા માટે આપણે અહીંયા પદાર્થોની વાત કરીએ તો એ પદાર્થ માટે તો આલ્કોહોલનું નિર્જળીકરણ કરવાની રીત કે આલ્કોહોલનું નિર્જળીકરણમાં કઈ રીતે મળે. તો આ પ્રક્રિયામાં આપણે શું કરીએ છીએ કે પ્રાથમિક આલ્કોહોલનું નિર્જળીકરણ થાય છે. યાદ રાખજો કે આમાં 1 ડિગ્રી આલ્કોહોલનું 1 ડિગ્રી આલ્કોહોલનું નિર્જળીકરણ જે સાંદ્ર H2SO4 દ્વારા કરવામાં આવતું હોય છે. તો સાંદ્ર H2SO4 ની હાજરીમાં આ પ્રક્રિયા કરવામાં આવે છે કે જેની અંદર અહીંયા શું થાય છે કે પાસેના બે કાર્બન પરમાણુ ઉપરથી H2O દૂર થતો હોય છે. એટલે એક કાર્બન ઉપર OH સમૂહ હોય છે, બીજા કાર્બન ઉપર હાઇડ્રોજન પરમાણુ હોય છે પાસે, બરાબર. અને એની ઉપરથી H2O એમાંથી દૂર થઈ જાય છે. તો એ H2O જે દૂર થશે એ દૂર થવાની પ્રક્રિયામાં તો અહીંયા આપણે ઉદાહરણ તરીકે વાત કરીએ કે ભાઈ આ પદાર્થ છે CH3 અને CH2OH. હવે તમે જુઓ જે કાર્બન સાથે OH સમૂહ છે આલ્કાઇલ હેલાઇડ જેવું છે, આના જેવી જ પદ્ધતિ છે કે જે કાર્બન સાથે OH છે એની જ પાસેના કાર્બન ઉપરથી હાઇડ્રોજન અને આનો OH એટલે પાસેના બે કાર્બન એના એકના ઉપરથી OH એકના ઉપરથી H એટલે H2O દૂર થાય એટલે આલ્કીન બને છે. કે આલ્કોહોલની આ જે પ્રક્રિયા છે કે જે કોની હાજરીમાં થાય છે? સાંદ્ર H2SO4 ની હાજરીમાં થાય છે. અને એવરેજ આની અંદર લગભગ જે તાપમાન કહેવાય છે એ 443 કેલ્વિન તાપમાને આ પ્રક્રિયા થાય છે. એટલે આમાંથી નિપજ બનશે CH2 ડબલ બોન્ડ CH2 વત્તા H2O છૂટો પડશે. એટલે કે ઇથેનોલમાંથી ઇથીન બન્યું કહેવાય. ચલો એ જ રીતે આપણે બીજો પદાર્થ લઈએ કે આલ્કોહોલમાં પ્રાથમિક આલ્કોહોલની અંદર બીજો પદાર્થ તો પદાર્થ છે CH3 CH2 CH2OH, બરાબર. ચલો એની પ્રક્રિયા કોની હાજરીમાં? સાંદ્ર H2SO4 દ્વારા એને 443 કેલ્વિન તાપમાને ગરમ કરો એટલે નિર્જળીકરણ એટલે પાણીનો અણુ દૂર થવો. તો આ કાર્બન ઉપરથી OH અને એની બાજુના કાર્બન ઉપરથી H એટલે સંયોજન બનશે CH3 CH ડબલ બોન્ડ CH2
વત્તા H2O છૂટા પડે એટલે પ્રોપેન સંયોજન એમાંથી પ્રાપ્ત થતું જોવા મળતું હોય છે બરાબર આ રીતે તમે કોઈ પણ પ્રાથમિક આલ્કોહોલનું જ નિર્જળીકરણ આપણને શું આપે છે કે ભાઈ એમાંથી આપણને આલ્કિન સંયોજનો પ્રાપ્ત થતા હોય છે બરાબર તો આલ્કિનની બનાવટ આલ્કાઇનમાંથી હાઇડ્રોજનેશન રિડક્શન યોગક્ષીમ પ્રક્રિયા કહેવાય બરાબર આ પદાર્થોની આલ્કાઇલ હેલાઇડમાંથી મેળવવાની રીત એને વિલોપન કહો બીટા વિલોપન કહો આલ્ફા બીટા વિલોપન કહો અથવા ડિહાઇડ્રો હેલોજનેશન પ્રક્રિયા પણ કહેવાય છે એની અંદર જે કાર્બન ઉપર X હોય એની બાજુના કાર્બન ઉપર હાઇડ્રોજન એટલે આલ્ફા અને બીટા એટલે એની ઉપરથી એક કે આપણે આલ્કોહોલિક KOH ની હાજરીમાં આ પ્રક્રિયા થાય અને આલ્કિન સંયોજનો બને છે એમાં હેલોજન પરમાણુ આયોડિન ઝડપી છૂટો પડે Br ધીમી ગતિએ Cl એનાથી ધીમી ગતિએ છૂટો પડતો હોય જ્યારે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ અને તૃતીયક આલ્કાઇલ હેલાઇડમાં જે આલ્કાઇલ હેલાઇડની વિલોપન પ્રક્રિયાનો ક્રમ છે એ તૃતીયક આલ્કાઇલ હેલાઇડમાં ફાસ્ટ થાય કેમ ફાસ્ટ થાય કે તૃતીયક આલ્કાઇલ હેલાઇડમાં શૃંખલા ઘટી જાય શૃંખલા શું થઈ જાય છે ઘટી જાય એટલે શાખામાં બે આવે સમૂહો એટલે એની લંબાઈ વધારે હોય એટલે એ ઝડપી પ્રક્રિયા આવતી હોય છે પછી વિસિનલ ડાયહેલાઇડ પાસેના બે કાર્બન ઉપરથી બે સમાન હેલોજન પરમાણુ દૂર કરવાની રીત ઝિંક ધાતુની હાજરીમાં એટલે વિસિનલ ડાયહેલાઇડ જેને ડિહેલોજનેશન પ્રક્રિયા પણ કહેવાય છે બરાબર જેને ડિહેલોજનેશન પ્રક્રિયા પણ કહેવાય છે પછી આલ્કોહોલની નિર્જળીકરણની પ્રક્રિયા જે ફક્ત કોણ આપે ફક્ત પ્રાથમિક આલ્કોહોલ સંયોજનો આપે છે ઇથેનોલ પ્રોપેનોલ બ્યુટેનોલ પેન્ટેનોલ એની હાજરીમાં આની 443 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરો એટલે એમના અનુવર્તી આલ્કિન સંયોજનો આપણને પ્રાપ્ત થતા હોય છે બરાબર તો અહીંયા આલ્કિનની આખી બનાવટ અહીંયા પૂરી થાય છે હવે આપણે નેક્સ્ટ પીરિયડની અંદર તો આલ્કિનના રાસાયણિક ગુણધર્મોનો આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું બરાબર તો નેક્સ્ટ ટાઈમ આપણે આલ્કિનના રાસાયણિક ગુણધર્મો લઈશું